પત્રોનું લખાણ વાંચનમાં બેસવા જઈએ તો કદાચ સિલેબસમાં જેટલા પણ પત્રો છે એક સાથે વંચાઈ જાય, પણ મુખ્ય વાત છે લખાણ, એના શબ્દો, વિનમ્રતા સાથેના શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના છે અને કઈ વાત આવરી લેવાની છે લખાણમાં એ નાની નાની મોટી યાદ રાખવાની છે. જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર લખો છો તમે જ, પણ આરોગ્ય વિભાગને લખો છો. આરોગ્ય વિભાગે કોઈ કામ કર્યું છે આરોગ્યના સંદર્ભમાં, તો એ કામગીરી પ્રશંસનીય છે, એને બિરદાવતો પત્ર લખી રહ્યા છો. કોણ લખી રહ્યું છે? રાહુલ મોદી, 11 યુનિવર્સિટી ક્વાર્ટર્સ, પાલનપુર યુનિવર્સિટી, બનાસકાંઠા. પિનકોડ નંબર, એક લાઈન છોડીને તારીખ, એક લાઈન છોડીને ચીફ હેલ્થ ઓફિસર શ્રી. જોઈ લો, જાહેર આરોગ્ય સેવા, બનાસકાંઠા નગરપાલિકા, બનાસકાંઠા 100 પિનકોડ નંબર, એક લાઈન છોડીને વિષય વિભાગે કરેલી, આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી. કારણ કે ઉપર તો મેન્શન કરી દીધું છે, તો અહીંયા લખી શકો છો શોર્ટમાં કે વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી. સાહેબ શ્રી, આટલું યાદ રાખવાનું જરૂર કહું છું. ચીફ હેલ્થ ઓફિસર શ્રી. ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ ગયું છે. હવે શરૂઆત ક્યાંથી કરી છે? આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કામગીરીમાં સારી કામગીરી થઈ છે અને તમે પત્ર લખી રહ્યા છો એમના પ્રશંસનીય કામગીરી માટે. તો એના પહેલાની તમે પ્રસ્તાવના શું પત્રમાં ઊભી કરો છો? પત્રના મુખ્ય ભાગની અંદર ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ રહ્યું છે. આની અસર બનાસકાંઠા શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે, તો કમોસમી વરસાદ થાય છે. મિશ્ર વાતાવરણના કારણે પાણીથી થતા રોગો અને જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ પણ એકદમ વધી ગયું છે, જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ એક ચેલેન્જેબલ સાથે સાથે ગંભીરતાવાળી બાબત કહી શકાય. એમના માટે એક ચેલેન્જેબલ પણ કહેવાય, પડકારજનક પરિસ્થિતિ પણ કહેવાય અને ગંભીર બાબત. આરોગ્ય છે એટલા માટે લોકોનું આરોગ્યની વાત થઈ રહી છે, તો એક ગંભીર બાબત પણ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત રીતે પણ થઈ રહ્યું છે, જેની અસર બનાસકાંઠા શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે, તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે. મિશ્ર વાતાવરણને કારણે પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ એકદમ વધી ગયું હતું, જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. છેલ્લા 15 દિવસમાં બનાસકાંઠા નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા, એટલે પ્રામાણિકતા, કામ પ્રત્યેની નિષ્ઠા અને કામગીરીની બનાસકાંઠા શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ આપ સાહેબશ્રીને હું અભિનંદન પાઠવું છું. છેલ્લા 15 દિવસમાં એક પહેલા બેકગ્રાઉન્ડ ઊભું કર્યું છે પત્રની અંદર. એક પેરામાં તમે જે પત્ર લખી રહ્યા છો એની પૂર્વ ભૂમિકા ઊભી કરી છે, પ્રસ્તાવના ઊભી કરી છે. ત્યારબાદ તમારા પત્રની જે મુખ્ય વિષય બાબત છે એને કંડારી રહ્યા છો. છેલ્લા 15 દિવસમાં બનાસકાંઠા નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા અને કામગીરીની બનાસકાંઠા શહેરના એક નાગરિક તરીકે મેં નોંધ લીધી છે અને આપ સાહેબશ્રીને તે બાબત અંગેનું અભિનંદન પાઠવું છું. જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાનપત્રો, રેડિયોમાં આપવામાં આવતી જાહેરાતો, દવાઓનો છંટકાવ, પાણીના શુદ્ધિકરણની માટેની ગોળીઓનું વિતરણ, બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ ઉપર પ્રતિબંધ, સ્વચ્છતાના કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા સમયગાળામાં નિયંત્રણમાં આવ્યો
અને આગળ વધતું અટકી ગયું. આ એમનું કામ બતાવ્યું છે અને એમને કયા કામ કર્યા છે એ પણ લખ્યું છે. સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાનપત્રોની અંદર અને રેડિયોમાં જાહેરાતો સતત આપી તમે. દવાઓનો જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં છંટકાવ કર્યો. પાણીના શુદ્ધિકરણ માટેની ગોળીઓનું વિતરણ મતલબ કે રેસિડેન્સ એરિયામાં પહોંચતું કર્યું. જાહેર દ્વારા પૂરું પાડવામાં આવતું તો એ ટાંકાઓમાં નાખવામાં આવ્યું અથવા એ વિભાગના કર્મચારીઓને આપવામાં આવી ગોળીઓ કે જેથી દવા પાણીમાં નાખી શકાય. બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો. સ્વચ્છતાના કડક પાલનને કારણે આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ઓછા સમયમાં નિયંત્રણમાં આવ્યો અને આગળ વધતો પણ અટકી ગયો. બનાસકાંઠા નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી આ પ્રશંસનીય કામગીરી જાહેર જનતા વતી હું બિરદાવું છું અને સહકારની ખાતરી પણ આપું છું. ભવિષ્યમાં પણ આપ શ્રી આ જ રીતે અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો જ તેવો એક જાગૃત નાગરિક તરીકે મને પૂરેપૂરો વિશ્વાસ પણ છે. એક લાઈન છોડીને આપનું વિશ્વાસુ સહી કરીશું. દાખલા તરીકે અહીંયા રાહુલ મોદી છે તો એ રીતે સહી કરી લઈશું. ત્યાર પછી ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા અટકાઈ રાખું છું. આગળ વધીશું. આવતીકાલે તો હવે આજે સેટરડે છે એટલે લઈ લીધું છે. તો હવે વળી પાછા ગુરુવારે ગુરુ શુક્ર શનિ અથવા ગુરુ શુક્ર રવિ આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયની અંદર આપણે રેગ્યુલર દરેક પાઠ શાંતિથી સમજપૂર્વક સમજી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ. જે બાળકો જોઈ રહ્યા છે, જે બાળકોએ ઓનલાઈનમાં જોડાયા છે, ઓનલાઈન કોર્સમાં જોડાયા છે, તો અન્ય વિદ્યાર્થીઓને પણ જાણ કરો, એમનામાં અવેરનેસ લાવો. ખૂબ ઓછા નોમિનલ રેટની અંદર ફીસની અંદર આપણે આખું વર્ષ એસપીસીસી વિષયનો આપણે કોર્સ રન કરવાના છીએ. અને હા, ભૂલાય નહીં મારા યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.